નડિયાદમાં વસંત પંચમીના શુભ અવસરે વડતાલ ધામ ખાતે આચાર્ય રાકેશ પ્રસાદજીના વરદ હસ્તે સત્સંગ વંશાવલી લેખનનો શુભારંભ કરવામાં આવ્યો। મહાસુદ પાંચમ વસંત પંચમીના દિવસે કુંભ તથા પ્રયાગરાજની જેમ હવે વડતાલ ધામ મંદિર ખાતે આચાર્ય રાકેશ પ્રસાદજીના વરદ હસ્તે કુલ વૃક્ષ સત્સંગ વંશાવલી લેખન કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો। આચાર્ય રાકેશ પ્રસાદજી તથા સંતો મહંતોના આશીર્વચનથી વડતાલ ધામ ખાતે જે સત્સંગ વંશાવલી કેન્દ્ર કાર્યરત કરવામાં આવેલ છે, જેનાથી સૌ સત્સંગી બંધુ કુલવૃક્ષ સત્સંગ વંશાવલી લેખન કેન્દ્ર ખાતે ડિજિટલ એપના માધ્યમથી સત્સંગીઓના પરિવારનું લેખન કાર્ય કરી શકશે તથા આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજે સૌ સત્સંગી પરિવાર આ ઉમદા કાર્યમાં સામેલ થાય તેવા આશીર્વાદ પણ આપ્યા હતા। આ પ્રસંગે વડતાલ ધામ મંદિરના કોઠારી સંત સ્વામીજી, જ્ઞાનબાગથી लालजी भगत, संतगण, दखेड़ा, जिला मध्यस्थ सहकारी बैंकना चेरमेन तेजस कुमार पटेल तथा अन्य होद्देदार उपस्थित रहा था। इष्टदेव परम कृपाळु भगवान श्री स्वामीनारायण वड़ताल धाम में प्रगट विराजमान अपना सौना आराध्य श्री हरिकृष्ण महाराज, श्री लक्ष्मीनारायण देव, श्री राधाकृष्ण देव, श्री धर्मदेव, भक्तिमाता वासुदेव पावन सानिध्य थी आज महासुद पंचमी श्री वसंत पंचमी एक पवित्र पर्व। ત્યારે આજના પર્વે આપણા વડતાલ ધામને વિશે આપણા મુખ્ય કોઠારી સ્વામી ડૉક્ટર શ્રી સંત વલ્લભ સ્વામીજી અને જ્ઞાનબાગના આપણા પાર્ષદવર્ય સ્વામી લાલજી ભગતજી આમના દ્વારા એક એવો પ્રયાસ સરસ મજાનો કરવામાં આવી રહ્યો છે કે કુલવૃક્ષ નામક એક સંસ્થા દ્વારા ગુજરાત ખાતે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ આશ્રિતોનું ખાસ કરીને વંશાવલી એક નિર્મિત થાય કે જેમાં આપણા શાસ્ત્રોની અંદર આપણા વડીલોના પૂર્વજોના જે કંઈ નામા વિધાન હોય તો એની પરંપરામાં વર્તમાન સમયમાં જે ભક્તજનો આજની તારીખમાં હોય તો એમની નામાવલી, એમના પૂર્વજોનો આખી વંશાવલી જો આપણને પ્રાપ્ત થાય તેના કારણે આવનારા વર્ષોમાં આપણા મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય વતી ખૂબ સારું કામ થાય। આના માટે પાર્ષદવર્ય શ્રી લાલજી ભગતજીનો ખૂબ સારો પ્રયાસ છે। આજે વિશ્વની અંદર સુપ્રસિદ્ધ વડતાલ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયનું અને આજે સ્વામિનારાયણ ભગવાને સ્વ હસ્તે લિખિત શિક્ષાપત્રીની આજે જયંતિ છે। 199 વર્ષ પૂર્ણ થયા અને એ દિવસે સત્સંગ વંશાવલીની વડતાલ મંદિર વડતાલ ધામથી આજથી તેની સ્ટાર્ટ કરવામાં આવ્યું। આજના દિવસે સત્સંગ વંશાવલીની જરૂરિયાત એટલે પડી કે ઇતિહાસ એનું વંચાય છે જેનો લખાયો છે। જ્યારે સંપ્રદાયની અંદર જ્યારે ભવિષ્યની અંદર આજે મહાકુંભનો પણ પર્વ ચાલી રહ્યો છે આ વર્ષની અંદર, ત્યારે કુંભની અંદર પણ ભવ્ય જે સંતો ભેગા થઈ ને મહામંડલેશ્વર દ્વારા પણ કુલવૃક્ષ જેવી એક ડિજિટલ પ્લેટફોર્મથી ઊભી થઈ રહેલી ભવિષ્ય માટેની એક ચેનલ અને તેના ભાગરૂપે આજે વડતાલ મંદિરની અંદર સત્સંગ વંશાવલીની જ્યારે શરૂઆત થઈ છે ત્યારે જે સત્સંગીઓ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા છે તેના ભવિષ્ય માટેના સંરક્ષણ થાય અને તેમની વંશાવલી વંશવેલો કાયમ આગળ રહે, ભગવાનનું નામ તેની સાથે જોડાયેલું રહે એ માટેનો એક આજેથી એક પ્રયાસ ચાલુ થયો છે। जय स्वामीनारायण भगवान। आज हम स्वामीनारायण धाम वड़ताल धाम में उपस्थित हैं और यहाँ पर महाराज श्री राकेश प्रसाद जी के द्वारा आज कुलवृक्ष वंशावली जो कि सत्संगी वंशावली लेखन केंद्र का जो ये शुभारंभ हुआ है, उनके हाथों से जो जीवन पर्यंत यहाँ पर रहने वाले जो अनुयायी हैं, उनके भक्तगण हैं, जो भी सत्संगी हैं, उनका जो पारिवारिक इतिहास, पारिवारिक परंपरा मंदिर में जब जब भी वो आ रहे हैं, आने वाले समय में सदियों तक उनके जो आज वो अपना लिखवाते हैं वंशावली, जिससे आने वाली जो पीढ़ियां हैं उनकी भी वो इस संप्रदाय में कब से जुड़े हैं, क्या उनका इतिहास रहा है, पूर्वजों की जो वंशावली फैमिली ट्री जिसे कहते हैं वो पूरा यहाँ पर लिखा जाएगा, जिससे